નમસ્કાર, કેમ છો? મજામાં? જોઈએ આગળ પાઠના અંતિમ ભાગ તરફ જઈએ છે. મેખલાની વાત કરવાની છે. મેખલા કોને કહેવાય એ વિશે આપણે થોડીક વાત કરી હતી. જે ઉપાંગના અસ્થિઓ છે ને અક્ષીય કંકાલ સાથે જોડવાનું કામ કરે છે, હાથને ધડ સાથે, પગને ધડ સાથે જોડવાનું જે કામ કરે છે એને મેખલા કહેવાય. અને એવી જે મેખલાઓ છે એની અંદર જોઈએ તો મેખલા સામાન્ય રીતે ઉપાંગોને અક્ષીય કંકાલ સાથે જોડાણ કરે છે, જે આપણે વાત કરી તે પ્રમાણે. અને એ મેખલા છે એ દરેક મેખલા બે અર્ધભાગની બનેલી હોય છે. આ બાજુનો ભાગ અને આ બાજુનો ભાગ, એટલે બે અર્ધભાગની બનેલી હોય છે દરેક મેખલા. પછી અગ્ર ઉપાંગ સાથે જોડાણ કરનારી કે પશ્વ ઉપાંગને જોડાણ કરનારી. ઓકે. અને મેખલાની પહેલી વાત કરીએ આપણે સ્કંદ મેખલા, જે અગ્ર ઉપાંગને અક્ષીય કંકાલ સાથે જોડે છે. સ્કંદ મેખલા આ છે, બરાબર, કે જે અગ્ર ઉપાંગને અક્ષીય કંકાલ સાથે જોડે છે. અને એ જે સ્કંદ મેખલા છે એના બે અસ્થિ છે, એક સ્કંધાસ્થિ. સ્કંધાસ્થિની જો હું તમને વાત કરું તો આ પ્રકારનું કંધાસ્થિ આવેલો હોય છે. ખાસ કરીને એની રચના આવી હોય છે. ઓકે. તો ત્રિકોણાકાર ચપટું પહોળું જે છે એ રચના છે, તમે જોઈ શકો, બરાબર. બીજું, એ 2 થી 7મી ઉરસીય કશેરુકા સાથે સ્નાયુમય જોડાણ ધરાવે છે. 2 નંબરથી 7 નંબરની ઉરસીય કશેરુકા જે છે એની સાથે સ્નાયુમય જોડાણ ધરાવે છે. ઉપરનો ભાગ વધારે પહોળો મોટો હોય છે અને ઉપર એક પ્રવર્ધ જોવા મળે છે. અને એ પ્રવર્ધને સ્કંધાગ્ર પ્રવર્ધ કહેવાય. આ પ્રવર્ધ છે ને એને સ્કંધાગ્ર પ્રવર્ધ કહેવાય છે, જે આમાં ઉપર અહીંયા દેખાય છે, બરાબર. અને એ જે સ્કંધાગ્ર પ્રવર્ધ છે ખૂબ જ મોટો ઉપર તરફ અહીંયા જે આવેલો હોય છે તે, બરાબર. બીજું, નીચેના ભાગે ખાડો હોય છે. સ્કંધાગ્ર પ્રવર્ધના થોડાક નીચે આવો તો ખાડો હોય છે. અને એ ખાડામાં આપણું અગ્ર જે છે હાથનું અગ્ર ઉપાંગ ભુજાસ્થિ એ ત્યાં જોડાયેલો હોય છે. તો એ ખાડો જે છે એને સ્કંધ ઉલ્લુખલ કહેવાય. ખાડાને શું કહેવાય છે? સ્કંધ ઉલ્લુખલ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે સ્કંધાસ્થિ છે ને એ આપણી પીઠની રચના વાહો બનાવે છે, બરાબર. જો આ હાડકું છે ને, આ હાડકું એ સ્કંધાસ્થિ છે. ખાસ કરીને આ જે કંધાસ્થિ બે બાજુ આવેલો હોય છે. ઓકે. તો સ્કંધાસ્થિ કેવું હોય છે? ત્રિકોણાકાર ચપટું પહોળું, 2 થી 7 નંબરની ઉરસીય કશેરુકા સાથે જોડાણ, ઉપરના ભાગે મોટો પ્રવર્ધ હોય છે. અને એ જે પ્રવર્ધ છે તેને સ્કંધાગ્ર પ્રવર્ધ કહેવાય. નીચેના ભાગે ખાડો હોય છે, એ ખાડાને સ્કંધ ઉલ્લુખલ કહેવાય, જે આપણું ભુજાસ્થિ છે એની સાથે જોડાય છે અને તે સાંધો બનાવે છે, જે આપણે આગળ વાત કરવાના છીએ. ઓકે. ત્યાર પછી આપણે જો વાત કરીએ તો બીજું, સ્કંધાસ્થિ સિવાયનું જે અસ્થિ છે તે અક્ષક છે. તો અક્ષક કેવું છે? લાંબુ, નળાકાર અને 2 વળાંક ધરાવે છે, જે હાસડીનું હાડકું કહેવાય. આ જે છે ને અક્ષક, અહીં આપણે ખાસ કરીને ઇમેજ સ્વરૂપે છે એટલે જોવા મળે છે તેવું નહીં, પણ હકીકતમાં આ પ્રકારનું હોય છે. અક્ષકની અંદર 2 વળાંક ધરાવે છે, બરાબર, આ રીતનું, જેની અંદર એ હાસડીનું હાડકું કહેવાય. ખાસ કરીને અહીંયા જે હાડકું આવેલું હોય છે હાસડીનું, અહીંથી એક વળાંક આ બાજુ, બીજું અહીંથી પાછળ જતો રહે છે, આવી રીતના હોય છે. ઓકે. આ રીતના 2 વળાંક હોય છે. એનો આગળનો જે ભાગ છે ઉરોસ્થિ સાથે જોડાયેલો હોય છે અને પાછળ જે ભાગ છે સ્કંધાગ્ર પ્રવર્ધના પાછળ જઈ અને સ્કંધાસ્થિ સાથે જોડાય છે. ઓકે. લાંબુ નળાકાર 2 વળાંક ધરાવે છે, જેને હાસડીનું અસ્થિ પણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે એ જે અસ્થિ છે એ દંડાકાર હોય છે, નળાકાર અથવા તો દંડાકાર હોય છે. ત્યાર પછી મેખલાની આગળ જો વાત કરીએ તો નિતંબ મેખલા, જે પશ્વ ઉપાંગને અક્ષીય કંકાલ સાથે આ જે રચના છે તમે જોઈ શકો છો, બરાબર. નિતંબ મેખલા છે જે પશ્વ ઉપાંગો છે, પગ છે એને અક્ષીય કંકાલ સાથે જોડે છે. દરેક જે અર્ધભાગ છે નિતંબ મેખલાનો તેને શ્રોણી અસ્થિ કહેવામાં આવે છે. શ્રોણી અસ્થિ 2 ભેગી મળી હોય છે. દરેક શ્રોણી અસ્થિમાં ફરી પાછા 3 અસ્થિ હોય છે. એમાં નિતંબાસ્થિ, આસાનાસ્થિ અને પૂર્વ નિતંબકાસ્થિ, બરાબર. નિતંબાસ્થિ, આસાનાસ્થિ અને પૂર્વ નિતંબકાસ્થિ 3 ભાગનું બનેલું હોય છે. દરેક ભાગ, આ 2 ભાગ છે ને પાછળના ભાગેથી જોડાય છે. અને પાછળના ભાગેથી જે જોડાય અહીંયા સાંધો બને છે અને પૂર્વ નિતંબકાસ્થિ સંધાન દ્વારા જોડાયેલા હોય છે. મજબૂત કેડના અસ્થિ કહેવાય છે, મજબૂત કમરના અસ્થિ તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે આ જે નિતંબ મેખલા છે એ સ્ત્રીઓમાં મોટી હોય છે, સ્ત્રીઓમાં વધુ મોટી અને ઊંડી હોય છે. શું કામ? કારણ કે ગર્ભધારણ સમયે ખાસ કરીને બાળકના ગર્ભ વિકાસમાં એને પૂરતી જગ્યા મળી રહી એટલા માટે સ્ત્રીઓમાં નિતંબ મેખલા છે એ વધારે પડતી મોટી અને ઊંડી હોય છે. જો તમને કોઈ જગ્યાએ હાડપિંજર મળી આવે છે તો એ હાડપિંજર કોનું છે, પુરુષનું કે સ્ત્રીનું, જો એનું આઈડેન્ટિફાઈ કરવાની હોય તો પહેલાં આપણે નિતંબ મેખલા જે છે એ જોવામાં આવતી હોય છે. નિતંબ મેખલા ઉપરથી કહી શકાય કે વધારે પડતી ઊંડી અને મોટી હોય છે તો એ સ્ત્રી પાત્ર હોઈ શકે, અને ઓછી ઊંડી અને સપાટ હોય છે
તો એ પુરુષ પાત્ર હોઈ શકે. એના પરથી હાડકા ઉપરથી કહી શકે કે આ પુરુષનું કે સ્ત્રીનું હાડકું છે. તમે ક્રાઇમ બ્રાન્ચ જોતા હશો, CID સિરિયલ જોતા હોય તો એમાં કોઈ જગ્યાએ અસ્થિઓ જ ખાલી મળી આવતા હોય, જે કોઈ મૃતદેહ હોય એના, તો એમાં ખબર કેમ પડતી હોય એ લોકોને પુરુષ કે સ્ત્રી? તો આ પ્રકારના અસ્થિ, આ સિવાયના ઘણા બધા એવા અસ્થિઓ છે કે જે સ્ત્રી પુરુષમાં આઈડેન્ટિફાઈ થઈ શકે. એમાંનું આ એક સૌથી અગત્યનું મેખલા છે. ત્યાર પછી આપણે જો વાત કરીએ તો અહીંયા મેખલા છે એની વાત અહીંયા પૂરી થઈ છે. નિતંબ મેખલા મજબૂત કેડના અસ્થિ છે, આપણે વાત કરી દીધી. ઓકે, બીજું હવે આપણે સાંધાઓની વાત કરવાની છે. સાંધા છે એના પ્રકાર, એના કઈ રીતના જોડાણ થાય છે, કઈ રચનાઓ બને છે, અને પછી અનિયમિતતાઓ છે. ઓકે, તો આગળ વાત કરીએ. સાંધાઓ આમ તો કહેવાય ને જેટલા સાંધા એટલા વાંધા, પણ હકીકતમાં આપણા શરીરમાં જેટલા સાંધા એટલા હાજા. બરાબર, સાંધા હોય તો આપણું શરીર છે યોગ્ય રીતે પ્રચલનમાં શક્ય બને. જો સાંધો જ ન હોય તો ખૂબ જ મુશ્કેલીઓ પડે, ઘણી બધી બાબતમાં મુશ્કેલીઓ પડે. તમે વિચારી શકો કે જો આ ભાગ ન વળતો હોત, આવી રીતના ન થતું હોત તો શું થાય? બરાબર, એના ઘણા બધા વિચારો આપણે આવી શકે. પણ અહીંયા મૂળ વાત સાંધાઓની કરીએ કે કોને સાંધો કહેવાય? બે અથવા બેથી વધારે અસ્થિઓ જો એક જ સ્થાને જોડાય, એનો સંપર્ક બિંદુ એક જ હોય તો તેને આપણે સાંધો કહેવાય છે. બરાબર, બે અથવા વધુ અસ્થિ એક જ સ્થાને જોડાણ ધરાવતા હોય, એનું સંપર્ક બિંદુ એક જ હોય, બરાબર, ત્યારે આપણે એને સાંધો કહેવાય છે. સાંધો સામાન્ય રીતે બે કાસ્થી વચ્ચે હોય, બે અસ્થિ વચ્ચે હોય, અસ્થિ કાસ્થી વચ્ચે હોય, કોઈ પણ જગ્યાએ હોઈ શકે. સાંધામાં જરૂરી નથી બે કાસ્થી હોય, બે અસ્થિ હોય. બરાબર, કાસ્થી અસ્થિ વચ્ચે નહીં સાંધા હોય છે, અને એમાં બે અથવા બેથી વધારે અસ્થિઓ પણ સમાવેશ લે. જેમ કે કોણીનો સાંધો હોય તો 3 અસ્થિઓ છે. બરાબર, દરેક સાંધાઓની અંદર અલગ અલગ પ્રકારની અસ્થિઓની સંખ્યા બની શકે છે. અને એ જે સાંધાઓની વાત કરીએ તો હલનચલન માટે જરૂરી છે. ઉચ્ચાલનના આધાર બિંદુઓ છે. ઉચ્ચાલન ખૂબ જ અગત્યની પ્રક્રિયા છે. ભૌતિક વિજ્ઞાનની અંદર તમે ઉચ્ચાલન ભણ્યા છો, આગળ તમને ઉચ્ચાલન વિશે ખ્યાલ હશે. ઉચ્ચાલનનો મતલબ શું? તો ઉચ્ચાલન એટલે આપણે શું કહી શકીએ? તો ઓછા બળે ઓછા પ્રયત્ને વધુ કાર્ય કરી શકાય, ઓછા બળે વધુ કાર્ય કરી શકાય, તેને આપણે ઉચ્ચાલન કહીએ છીએ. સામાન્ય આ પ્રકારની ઘણી બધી રચનાઓ તમે જોઈ હશે, આગલા ધોરણમાં તમે ભણ્યા હશો. બરાબર, સુડી છે, સાવરણી છે, જેક સ્ક્રૂ છે, બરાબર, સ્ક્રૂ ડ્રાઈવર છે, આ બધા ઉચ્ચાલનના એક્ઝામ્પલ આપણે આપી શકીએ છીએ. તો અહીંયા આપણે જો વાત કરીએ તો સાંધાઓ આપણા શરીર માટે ઉચ્ચાલન માટેના આધાર બિંદુઓ છે, જેના કારણે આપણે કેટલાક પ્રકારના એવા હલનચલન એ સાંધાઓના કારણે ખૂબ જ સરળતાથી થતા હોય છે, આપણે ખબર પણ નથી હોતી. બીજું, સામાન્ય સાંધાના પ્રકારની જો વાત કરીએ તો 3 પ્રકાર સાંધાઓના મુખ્ય પડે છે. તંતુમય અચલ સાંધો, ત્યાર પછી કાસ્થિમય સાંધો, અંશતઃ ચલ સાંધો, અને ત્રીજો મુક્ત ચલ એટલે કે સાઇનોવિયલ સાંધો. અહીંયા હું તમને જો વાત કરું તંતુમય અચલ સાંધાની વાત કરીએ તો હવે તંતુમય જે સાંધો છે એમાં મસ્તકના જે અસ્થિઓ છે, બરાબર, એ આપણે અગ્રકપાલી, પશ્ચકપાલી, શંખક, સ્પિનોઇડ, એથમોઇડ જે છે 8 અસ્થિઓ છે મસ્તકના. એ 8 અસ્થિઓ એકબીજા સાથે જોડાયેલો હોય છે. તમે આગળ જોયું હશે એ અસ્થિઓ જે છે, ખોપડીઓ, એની અંદર આ પ્રકારનું સીવન સાંધો હોય છે. એટલે આ પ્રકારની એની જોડાણ સિલાઈ મશીન જેમ ચાલતું હોય છે, અવનલોક જેમ થતું હોય છે ને એ રીતની એની સાંધો કોલાજન તંતુ દ્વારા જોડાય છે. એટલે એ મસ્તકના જે અસ્થિઓ છે એટલા માટે એને સીવન સાંધા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, બીજું, ટિબિયા ફિબ્યુલા વચ્ચે, ટિબિયા નળકનું અસ્થિ શરીરનું સૌથી મજબૂત, ટિબિયા અને જે ફિબ્યુલા વચ્ચે છે એ જે સાંધો પણ અચલ છે એને સિન્ડેમોસિસ કહેવાય. બરાબર, ત્યાર પછી જો આપણે વાત કરીએ દાંત અને ઉપલું જે જડબું છે, દાંત અને જડબાના અસ્થિ જે છે એ જે સાંધો પણ એને ગોમ્ફોસિસ કહેવાય. તો આમ તંતુમય અચલ સાંધામાં સીવન સાંધો આવે, સિન્ડેમોસિસ આવે, ગોમ્ફોસિસ આવે, અને ગોમ્ફોસિસ એ સૌથી મજબૂત સાંધો છે. સૌથી કેવો છે? મજબૂત સાંધો છે. એના કારણે જ આપણે જડબાના સ્નાયુ છે એ સૌથી વધારે મજબૂત સ્નાયુ છે. એના જે અસ્થિઓના સાંધા છે એ પણ સૌથી મજબૂત છે. બરાબર, તાકાત માટે જોવાય કહી શકાય, તાકાત માટે સૌથી વધારે મજબૂત સાંધો કયો તો તાકાતનો સૌથી વધારે મજબૂત સાંધો હોય તો ગોમ્ફોસિસ, જે દાંત અને જડબા વચ્ચેનો સાંધો છે. આપણે એવું જ લાગે કે દાંત અને જડબું એક જ છે, પણ હકીકતમાં તમને ખબર છે દાંત જુદા પડી શકે છે. તો સૌથી મજબૂતમાં મજબૂત સાંધો છે. ત્યાર પછી આપણે તંતુમયના 3ની વાત કરી. બરાબર, સીવન સાંધો, સિન્ડેમોસિસ અને ગોમ્ફોસિસ. કાસ્થિમય સાંધો, અંશતઃ ચલ સાંધાની વાત કરીએ
તો કશેરુકા વચ્ચે જે સાંધો રચાય, કશેરુકા વચ્ચે તમને ખબર છે ડિસ્ક આવેલી હોય છે અને એમના વચ્ચે જે સાંધો રચાય છે તે બરાબર પુરોનિતમ કાસ્થી સંધાન, હમણાં આપણે જે વાત કરી અહીંયાથી આપણે બતાવ્યું હતું પુરોનિતમ કાસ્થી બરાબર, બે આપણે જે ગોળા છે બે થાપાઓ છે એમની બે જોડાણ થાય બે પગ વચ્ચે બરાબર, તો એ પુરોનિતમ કાસ્થી સંધાન રેખામાં બરાબર. ત્યાર પછી અસ્થિઓના છેડા ઉપર ખાસ કરીને આ સાંધાઓ બનતા હોય છે અને મર્યાદિત હલનચલનની છૂટ આપે છે. મર્યાદિત હલનચલન એટલે શું? હવે જો અહીંયા આપણે સામે ઊભા હોય અને કાસ્થી છે મર્યાદિત હલનચલનની કેવી છૂટ આપે? તો ગોળ ફરવું એટલે અહીંયા હું ઊભો છું અને આજે ફરું છું બરાબર, એ મુમેન્ટ જે છે અહીંથી કમરમાંથી આપણે જે ધડ મુમેન્ટ થાય છે એ કાસ્થીઓના સાંધાના કારણે મુમેન્ટ થાય છે બરાબર. જ્યારે આપણે ચાલતા હોઈએ છીએ ત્યારે પાછળના ભાગમાં જે રચના થાપાની જે હલનચલનની પ્રક્રિયા દેખાય એ પણ એક પ્રકારની જે કાસ્થીમય સાંધાની અંશતઃ હલનચલનની છૂટમાં આવે છે, મર્યાદિત હલનચલનની છૂટમાં આવે છે. તો આ બે સાંધાઓ છે, કાસ્થીમય સાંધામાં બે, કશેરુકા વચ્ચે સાંધો બને છે તે અને પુરોનિતમ કાસ્થી સંધાન રેખામાં જોવા મળે છે તે. તો આ બે ઉદાહરણ આપણે કેમાં લઈશું? જે સામાન્ય રીતે અંશતઃ ચલ અથવા તો કાસ્થીમય સાંધામાં આવે છે. ત્યાર પછી જો આપણે વાત કરીએ મુક્ત ચલ સાઇનોવિયલ સાંધો, બહુ અગત્યનો છે. બે અસ્થિઓ વચ્ચે પોલાણ હોય છે, એ પોલાણને સાઇનોવિયલ પોલાણ કહેવાય, એમાં પ્રવાહી હોય, સાઇનોવિયલ પ્રવાહી કહેવાય, ઊંજણ તરીકેનું કામ કરે છે. એટલા માટે મુક્તચલ સાઇનોવિયલ સાંધો આપણા શરીરમાં સૌથી વધુ મહત્ત્વના સાંધાઓમાં આ સાંધો આવે બરાબર. હવે એના પ્રકાર એની વિશેની વાત તમને આગળ હું કરું છું. ઓકે, જોઈએ હવે અહીંયા જો આપણે ખાસ કરીને મેં તમને વાત કરી એમાં થોડીક વાત એડ કરી દઉં કે અસ્થિ હોય ને, કોઈ પણ અસ્થિ જે સાંધો જે મુક્તચલ બનતો હોય છે તો એના જે અસ્થિઓ જે છે બરાબર, એ અસ્થિઓના છેડાને, આ જે અસ્થિનો છેડો છે એને અસ્થિશિર કહેવાય. શું કહેવાય? અસ્થિશિર. એની ઉપર એક પટલ આવેલું હોય છે, આ પટલ, એ પટલને કહેવામાં આવે છે સાઇનોવિયલ કલા. એ જે સાઇનોવિયલ કલા છે સ્ત્રાવ કરે છે એટલે કે સ્ત્રાવી હોય છે, અને એ સ્ત્રાવી જે સ્ત્રાવ કરે છે એને કહેવામાં આવે છે સાઇનોવિયલ પ્રવાહી, જે ઊંજણ તરીકે કામ કરે છે. અને એ પ્રવાહી જે પોલાણમાં અહીંયા ભેગું થાય એટલે પોલાણને કહેવામાં આવે છે સાઇનોવિયલ પોલાણ બરાબર. બીજું, એ સાઇનોવિયલ કલા છે એ સામાન્ય રીતે કાસ્થીમય ભાગ હોય છે. કયો ભાગ હોય છે? કાસ્થીમય. એટલે કોઈ પણ અસ્થિના શિર છે એનો અંતિમ છેડો છે કાસ્થીમય રચના ધરાવે છે અને એ કલા જે છે એ કલા સ્ત્રાવી હોય છે. એ કલાના સ્ત્રાવને જે છે એને સાઇનોવિયલ પ્રવાહી કહેવાય, ઊંજણ તરીકેનું કાર્ય કરે છે અને એ ઊંજણ છે વચ્ચેના પોલાણમાં એકત્ર થાય તો એને સાઇનોવિયલ પોલાણ કહેવાય છે. હું તમને એક સાદી વાત કરું, આપણે ઘણી વખત આમ આંગળીના ટચાકિયા ફોડતા હોય છે બરાબર, અને એ જે ટચાકિયા ફોડીએ છીએ હકીકતમાં શું છે? તો પોલાણ હોય ને એની વચ્ચે પ્રવાહી હોય, જ્યારે તમે ખેંચો એટલે પોલાણ થોડુંક મોટું બને કારણ કે એની વચ્ચેનું જોડાણ હોય છે, આની વચ્ચે એક લિગામેન્ટ હોય છે, જોડાણ હોય છે. એ લિગામેન્ટ છે ને કોલાજનનું બનેલું હોય છે બરાબર. અસ્થિતિસ્થાપક તંતુ છે, શ્વેત તંતુમય પ્રોટીન છે બરાબર, અને એ અસ્થિતિસ્થાપક હોય છે. જ્યારે તમે એને ખેંચો તો સહેજ હલનચલન ખેંચાઈ શકે એટલે એની વચ્ચે જગ્યા થાય એટલે એમાં એર આવે. જ્યારે ખેંચો છો ને એરના કારણે ફરી પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે એટલે એમાંથી અવાજ બહાર આવે. પણ આવું વારંવાર કરવાથી જો લિગામેન્ટ વધારે ઢીલા પડી જાય તો અસ્થિ સંબંધિત રોગો, સાંધા સંબંધિત રોગો થઈ શકે છે, જેને આપણે હું તમને વાત કરીશ આગળ. ઓકે, તો વધારે પડતા એ રીતના આંગળીના ટચાકિયા ન ફોડવા. દિવસમાં એકાદ વખત આપણે ટચાકિયા ફોડતા હોય તો વાત અલગ છે. ઘણી વખત શું હોય કે આપણે ભણતા હોય તો એ વાત આવે ને તો આપણે જાણી જોઈને ટચાકિયા ફોડવાનું ચાલુ કરીએ એટલે આપણે એમ લાગે કે ભાઈ આપણે વાસ્તવિક રીતે એક જે વાત છે એની સાથે કાર્યરત બની ગયા, પણ હકીકતમાં મુશ્કેલી સર્જી શકે છે. આદત ઘણી વખત બની જાય અને એવી આદત છે આપણે મુશ્કેલીમાં મૂકી શકે તો એ આદતથી બને ત્યાં સુધી છુટકારો મેળવવો જરૂરી છે. તો અહીંયા મેં તમને જે વાત કરી બરાબર, તો એ મુક્તચલ જે છે સાઇનોવિયલ જે સાંધો છે એની વાત કરી. હવે જે સાઇનોવિયલ સાંધાઓના આપણે એક એક ઉદાહરણની વાત કરીએ તો પહેલું ઉદાહરણ કંદુક ઉલ્લુખલ સાંધો. કંદુક ઉલ્લુખલ સાંધો એટલે ખભાનો સાંધો. અહીંયા જે સ્કંધાસ્થિ છે
અને એ સ્કંધાસ્થિ સાથે જે આ પહેલું હાડકું જોડે છે ને, અહીંયા જે ખાડો બને છે એ સ્કંદ ઉલ્લુખલ કહેવાય. તમને ખ્યાલ હશે સ્કંધાસ્થિમાં ત્યાં અગ્ર ઉપાંગ જે છે ભુજાસ્થિ જે છે, બરાબર, એ ભુજાસ્થિ ત્યાં જોડાય છે અને સ્કંદ ઉલ્લુખલ સાંધો કહેવાય. ભુજાસ્થિ સ્કંદ મેખલા સાથે જે ખભો બનાવે છે તે. ઓકે. બીજું ઉર્વસ્થિ અને નિતંબસ્થિ. આ જે ઉર્વસ્થિ છે અને નિતંબસ્થિ વચ્ચે જે અહીંયા જે સાંધો રચાય છે એને પણ ખાસ કરીને કંદુક ઉલ્લુખલ કહેવાય. પણ અહીંયા સ્કંદ મેખલા સાથે જોડાય એટલે એ સ્કંદુક ઉલ્લુખલને સ્કંદ ઉલ્લુખલ કહેવાય. જ્યારે અહીંયા નિતંબ સાથે જોડાય છે એટલા માટે એને નિતંબ ઉલ્લુખલ કહેવાય છે. ઓકે. કંદુક ઉલ્લુખલના બે પ્રકાર, સ્કંદ ઉલ્લુખલ અને નિતંબ ઉલ્લુખલ. અને ઉલ્લુખલ ખાંડણી અને દસ્તા જેવી રચના બને છે એટલે ખાંડણી દસ્તાનો સાંધો પણ કહેવાય, બરાબર. અને આ જે છે 100% ભ્રમણ કરી શકે, 100% હલનચલન, વર્તુળીય સાંધો કહેવાય. તો કંદુક ઉલ્લુખલ માટે બીજો શબ્દ વાપરો હોય તો વર્તુળીય સાંધો, જે 360 ડિગ્રીનું ભ્રમણ આપી શકે છે. વર્તુળીય સાંધો, કંદુક ઉલ્લુખલ સાંધો, ખાંડણી દસ્તો સાંધો 360 ડિગ્રી મૂવમેન્ટ કરાવી શકે તે પ્રકારનો સાંધો, બરાબર. તો આ રીતના આપણે કહી શકાય. ત્યાર પછી બીજી વાત કરવાની છે ઉખળીનો સાંધો. ઉખળી એટલે C1 અને C2. બીજો સાંધો ઉખળીનો સાંધો, જે ઉખળી એટલે કે પહેલી ગ્રીવા કશેરુકા અને બીજી ગ્રીવા કશેરુકા, જે ખાસ કરી શિરોધર અને અક્ષક વચ્ચે જે આપણે ખાસ ડોકને આ રીતના આમ ફેરવી શકીએ છીએ, બરાબર, ડોક ઘુમાવી, બરાબર. તો એ ઉખળીનો સાંધો છે. પહેલી અને બીજી ગ્રીવા કશેરુકા વચ્ચે બને છે. તો એ ઉખળીના સાંધાનું બીજું ઉદાહરણ છે આ જો આ કાંડું ફરે છે તો તમે જોઈ શકો આ સ્ટેટ છે તો એક અસ્થિ તમને દેખાય, બીજું દેખાતું. અહીંયા પણ તમને એક જ દેખાય, જે આપણે અરિયાસ પ્રકોષ્ઠાસ્થિ દેખાય, અરિયાસ્થિ ન દેખાય. આમ ફેરવો કરો તો જુઓ અહીંયા એની સ્થિતિમાં છે, અહીંયા બે સામે આવી ગયા. આમ કરો તો જુઓ તો આજે બે અરિયાસ્થિ પ્રકોષ્ઠાસ્થિ ઉપર એટલે કે અરિયાસ્થિ પ્રકોષ્ઠાસ્થિ અને કાંડા વચ્ચેનો જે સાંધો છે, બરાબર, તે ઉખળી. બીજું કાંડું ઘુમાવવું, તમે કાંડાને આ રીતના ઘુમાવો છો ત્યારે ઉખળી સાંધો બને. તો ઉખળી સાંધો ક્યારે બને? તો કાંડું ઘુમાવવું, તો કાંડું ઘુમાવવું પણ ઉખળી સાંધો બને છે, બરાબર, જે હસ્તકૌશલ્ય માટે જરૂરી છે. ત્યાર પછી મિજાગરાના સાંધાની વાત કરીએ તો કોણી છે, ઘૂંટણ છે, બરાબર, એ મિજાગરા સાંધામાં આવે. અને એ મિજાગરો જે સાંધો છે એ કેટલો 180 ડિગ્રીના ભ્રમણ માટે જવાબદાર છે. એટલે કે એક બાજુ વળી શકે તેવો સાંધો છે, બરાબર, કોણી છે, ઘૂંટણ છે, બરાબર. આ પ્રકારના જે સાંધાઓ છે મિજાગરા સાંધામાં આવે. ત્યાર પછી સરકતો સાંધો. તો સરકતો સાંધો ખાસ કરીને મણિબંધાસ્થિ વચ્ચે જે છે કાંડાનો સાંધો, અને એ જે કાંડાનો સાંધો છે એને આપણે સરકતો સાંધો કહેવામાં આવે છે, બરાબર. ત્યાર પછી વાત કરીએ તો વળી શકે તેવો અંગૂઠાનો મણિબંધાસ્થિ અને પશ્વ મણિબંધાસ્થિ વચ્ચેનો સાંધો. આ જે છે આ વળે છે જે, બરાબર, તે અંગૂઠાનો સાંધો વળી શકે તેવો. તો આ પ્રકારના જે સાંધાઓ છે એ સાંધાઓને સાઇનોવિયલ સાંધાઓ કહેવાય છે. આ કોના ઉદાહરણ છે? સાઇનોવિયલ સાંધાઓ છે, બરાબર. તો સાઇનોવિયલ સાંધામાં કંદુક ઉલ્લુખલ જે બે છે, ઉખળી છે એની આપણે વાત કરી, મિજાગરો છે, સરકતો છે અને વળી શકે. તો આ બધા જ જે સાંધાઓ છે એ સાંધાઓને આપણે સાઇનોવિયલ સાંધામાં લઈ શકાય છે, બધા મહત્ત્વના છે. ત્યાર પછી મિત્રો આપણે વાત કરીએ કંકાલ તંત્રની અનિયમિતતા. હવે કંકાલ તંત્ર છે એ સામાન્ય રીતે કેટલીક ખામીઓ સર્જી શકે છે, જેને આપણે ખાસ કરીને આપણે વા શબ્દ તરીકે ઓળખીએ. આવા વા ઘણા બધા પ્રકારના હોય છે, બરાબર. બધાને અસ્થિ સંબંધિત ખામી કહેવાય, કંકાલ તંત્રની ખામી કહેવાય, કેટલીક સ્નાયુ સંબંધિત પણ ખામી છે. તો અસ્થિ સંબંધિત અને સ્નાયુ સંબંધિત રોગોની આપણે વાત કરવાની થાય તો એમાં પહેલાં હું તમને સમજાવું અસ્થિ સંબંધિત રોગો. હવે અસ્થિ સંબંધિતમાં પહેલી વાત કરીએ સંધિવા, બરાબર. અને એ સંધિવાની વાત કરીએ તો ખાસ કરીને એ સંધિવા જે છે એ સાઇનોવિયલ સાંધાઓમાં જ આ સંધિવા જોવા મળે, કારણ કે વધારે પડતી જગ્યા હોય ત્યાં. અને એમાં સાઇનોવિયલ કલાઓ પર સોજો આવે. એનું મુખ્ય કારણ છે એન્ટિજન એમ. તમને ખબર છે કે આ જે એન્ટિજન છે એ 5 પ્રકારના છે. યાદ રાખવાનું, આવજે ગામડે, બરાબર, ગામડે કોઈને લઈ નથી જવાના, પણ આવજે, આઈજી એટલે આવજે, GAMDE એટલે આવજે ગામડે, એટલે IgG, IgA, IgM, IgD અને IgE. આ 5 પ્રકારના આપણા એન્ટિજન છે જે બહુ મહત્ત્વના છે, જે તમે આગળ ભણશો. હવે આ 5માંથી જે IgM છે
એનું પ્રમાણ જ્યારે વધે છે ત્યારે સાયનોવિયલ કલાઓ પર સોજો આવે અને એ જ્યારે સોજો આવે છે ત્યારે આ પ્રકારના રોગ માટે જવાબદાર શું થાય જોઈએ તો એ સોજાના કારણે એમ કહી શકાય પીડાજનક ઉત્પન્ન થાય, કારણ કે કલા છે ને કણિકાયુક્ત દ્રવ્યોનો સ્ત્રાવ કરે. આપણે આગળ વાત કરી ગયા હતા આ કલા છે એમાંથી જે સ્ત્રાવ થાય છે એ સ્ત્રાવ કણિકાયુક્ત થાય છે, ક્રિસ્ટલવાળું. અને આ જે કણિકાયુક્ત સ્ત્રાવ થાય સામાન્ય રીતે સ્ત્રાવ સોફ્ટ હોય છે, નરમ હોય છે, પણ કણિકાયુક્ત સ્ત્રાવ થાય અને કાસ્થિ ઉપર જમા થાય, કારણ કે છેડે કાસ્થિ જ હોય અને કાસ્થિ ઉપર જમા થાય અને એના કારણે કાસ્થિ છે એ અસ્થિકરણમાં ફેરવાય, મજબૂત છે, સ્થિતિસ્થાપક છે અસ્થિતિસ્થાપકમાં ફેરવાય અને પરિણામે એ અસ્થિતિસ્થાપકમાં ફેરવાય એટલે લુબ્રિકેટ ના રહે અને એના પરિણામે ત્યાં સાંધો છે દુખાવાદાયક બને છે, પીડાજનક બને છે અને ઘણી વખત કાયમી બની જાય તો ત્યાંથી વળવાની પ્રક્રિયા પણ થતી નથી. પણ આ એક ખાસ છે સ્વરોગ નિયંત્રક છે. આપમેળે આપણું જ પ્રતિકારક તંત્ર, મેં પહેલાં વાત કરી, આ આપણા પ્રતિકારક છે. આપણે રોગ પ્રતિકારકતા માટે, આપણને બીજા રોગ સામે લડવા માટે આ પ્રકારના એન્ટીજન કામ કરતા હોય છે, પણ આઈજીએમ છે એ આપણા કેટલાક ભાગો ઉપર અસર કરી અને આપણા ભાગને નુકસાન કરે છે, એટલે સ્વપ્રતિરક્ષા રોગ કહેવાય, સ્વરોગ નિયંત્રક અથવા તો સ્વપ્રતિરક્ષા રોગ કહેવાય. અને આવા સ્વપ્રતિરક્ષા રોગની અંદર તમને ખબર છે ઘણા બધા આવે, જેમાં ડાયાબિટીસ પણ આવી શકે છે સ્વપ્રતિરક્ષા રોગમાં, બરાબર. તો આ રોગ જે છે એ ખાસ કરીને આપણા જે પ્રતિકારક તંત્રના જે ભાગો દ્વારા સર્જી શકે છે. તો પહેલી વાત આપણે કરી સંધિવા. ત્યાર પછી વાત કરીએ અસ્થિવા. આધેડ વયની વ્યક્તિઓમાં ખાસ કરીને જોવા મળે છે. કેવી રીતના શું થાય એની વાત કરીએ તો અસ્થિ પર કાસ્થિનું જે છે એ વિઘટન થાય છે. કાસ્થિનું વિઘટન થતાં શું થાય, અસ્થિ પર જે કાસ્થિ હોય એ નીકળી જાય, કાસ્થિ નીકળી જાય એટલે આ જ અસ્થિ છે એ આપને આવું દેખાશે, કાસ્થિ નીકળી જાય એટલે આવું દેખાશે. એ વૃક્ષ બને છે. વૃક્ષ એટલે છેડો અનિયમિત આકારનો બને છે, ખવાઈ ગયો હોય ને એવું બને છે. અને એના કારણે શું થાય તો ખાસ કરીને બે બાજુ અસ્થિ છે એ વૃક્ષ બની જાય એટલે આ રીતના પરિણામે જ્યારે ભેગું થાય ને ત્યારે એ બરાબરની એકબીજાની લેગામેન્ટ ન જોડાય, એકબીજાના સાંધા બરાબર મુવમેન્ટ ન થાય અને પરિણામે એ અસ્થિ ભેગા થઈ જાય, જોઈન્ટ થઈ જાય અને દુખાવો થાય. તમને હું સિમ્પલ વાત કરું કે આપણે આવી રીતના હાથ રાખીએ અને રેતીમાં આમ કરીએ એટલે રેતી ચોંટી જાય, પછી તમે હાથને આમ કરશો તો તમને ખબર છે કે રેતી અંદર એકબીજાને દુખાવો કરે છે, વાગે છે. એમનું આપણે કરી શકશું, બરાબર, પણ અહીંયા એ જ રીતની ઘટના બને છે. બીજું, હાથ, ઘૂંટણ કે કરોડસ્તંભમાં આ પ્રકારની જે અસ્થિઓ છે એમના વચ્ચેની મુશ્કેલી સર્જી શકે છે. ત્યાર પછી ગાંઠિયોવા, ગાવટી પણ કહેવાય. ગાંઠિયાવાને શું કહેવાય છે? ગાઉટ. હા, બીજું તમને કહી દઉં કે એનસીઈઆરટી બુકની અંદર જે નવી બુક આવી છે એમાં ગાંઠિયોવા અને સંધિવા, ગાઉટી અને સંધિવા એક ટાઇટલ તરીકે સામાન્ય રીતે વાત કરેલી છે, એ થોડુંક સુધારવાનું રહેશે. ઓકે, હવે ગાંઠિયોવા ગાઉટી જે છે એમાં શું થાય તો ખાસ કરીને સાયનોવિયલ કલા છે એની અંદર વચ્ચે જે સાયનોવિયલ પોલાણ છે એમાં જગ્યા હોય છે અને એમાં આપણા ખાસ કરીને ચયાપચય પ્રક્રિયાના કારણે કેટલાક ઉત્સર્ગ દ્રવ્યો ભેગા થતા હોય અને એ સમયાંતરે દૂર થતા હોય છે લસિકા દ્વારા. પણ યુરિક એસિડનો જ્યારે વધારે પડતો સ્ત્રાવ થાય અને એ યુરિક એસિડનો ભરાવો થાય, ખાસ કરીને આ એક પ્રકારની ચયાપચયની અનિયમિતતા છે અને એ યુરિક એસિડનો ભરાવો થાય તો પરિણામ શું આવે તો એના કારણે સોડિયમના ક્ષારો સ્ફટિક સ્વરૂપે નિર્માણ પામે. એ સોડિયમ ક્ષારો છે એ ત્યાં જમા થાય અને સોડિયમ ક્ષારો જમા થાય એટલે ત્યાં સોજો આવે અને સોજો આવે એટલે અસ્થિ એકબીજા સાથે જોડાઈ જાય અને એ સાંધો અચલ બનતો હોય છે. પણ સામાન્ય રીતે આ કાયમી અચલ ન બને. આગળમાં જે વાત કરી અહીંયા પણ અચલ બને, આગળ જે વાત કરી સંધિવામાં પણ અચલ બને, અહીંયા ન બને. કારણ કે યુરિક એસિડ છે ભરાવો થાય, જો એ ફરી પાછો આપણે કોઈ દવા અથવા તો ટ્રીટમેન્ટ દ્વારા એ ત્યાંથી દૂર થાય તો ફરી પાછા ક્ષાર અદૃશ્ય થઈ જાય. ફરી ક્ષાર અદૃશ્ય થવાથી જે સોજો છે એ મૂળ સ્થિતિમાં આવી જાય અને તેનો દુખાવો દૂર થઈ જાય. ફરી પાછું યુરિક એસિડ જે છે એ જમા થાય તો જ ભરાવો થાય. ખાસ કરીને પ્રોટીનવાળા ખોરાક વધારે પડતા લેવાથી અથવા તો આથવણવાળી જે વસ્તુઓ છે એ વ્યક્તિ દ્વારા વધારે ખાઈને તો જ આ પરિસ્થિતિ સર્જાઈ શકે જો આપણે એક વખત રોગ થયા પછી, બરાબર. ત્યાર પછીના રોગની વાત કરીએ અસ્થિ સુષુપ્તતા ઓસ્ટિયોપોરોસિસ, હાડકાના છિદ્રાળુતાનો રોગ. ખાસ કરીને નાયલોન ખમણ જેવા હાડકા થઈ જાય છિદ્રાળુ, બરાબર, એટલા પોછા નરમ બની જાય અને એ શું કામ આવું થાય, બરાબર, અસ્થિ છિદ્રતા રોગ પણ કહેવાય. અસ્થિ છિદ્રતાનો રોગ. ઓકે, હવે આ જે રોગ છે એ આપણા શરીરમાં
અસ્થિ નિર્માણ અને અસ્થિ વિઘટન આ બંને પ્રકારના કોષોનું સંતુલન હોય છે. અસ્થિ નિર્માણ કરતા કોષો અને અસ્થિ વિઘટન કરતા કોષો છે એની પ્રવૃત્તિ સંતુલન રીતે જો યોગ્ય રીતે થાય તો હાડકાં નિર્માણ થવાની પ્રક્રિયા અને હાડકાનું વિઘટન થવાની પ્રક્રિયા સરખી રીતે ચાલ્યા કરે છે. પણ જો એની અંદર અસંતુલન સર્જાય એટલા માટે અસ્થિ સર્જક કોષોની પ્રવૃત્તિમાં અસંતુલન મતલબ કે અસ્થિ સર્જક કરતાં અસ્થિ નાશક કોષોની સંખ્યા વધી જાય તો અસ્થિ નાશ થવાની પ્રક્રિયા વધી જાય. તો આનું કારણ શું? ક્યારે અસંતુલન સર્જાય? તો પહેલું તો કેલ્શિયમનું ધોવાણ થાય તો, કારણ કે કેલ્શિયમના ક્ષાર અસ્થિમાં ખૂબ જ અગત્યના છે. જો એ કેલ્શિયમનું ધોવાણ થાય અને એ કેલ્શિયમનું ધોવાણ થવાનું બે કારણ છે, ટીસીટી અને પીટીએસ બંને અંતઃસ્ત્રાવ વિશે તમે આગળ ભણશો, બરાબર. થાઇરોકેલ્સિટોનિન અને પેરાથાઇરોઇડ હોર્મોન્સ. થાઇરોકેલ્સિટોનિન એ થાઇરોઇડ ગ્રંથિનો અંતઃસ્ત્રાવ છે, પેરાથાઇરોઇડ હોર્મોન્સ એ પેરાથાઇરોઇડનો. બંને અંતઃસ્ત્રાવનું સંયુક્ત કાર્ય કેલ્શિયમ છે, એ કેલ્શિયમનું સમતુલન જાળવી રાખવાનું. પણ આ જે અંતઃસ્ત્રાવો છે એ અંતઃસ્ત્રાવોની માત્રા ઘટે અથવા તો એ અંતઃસ્ત્રાવ છે એ ગેરહાજર રહે તો અને તો જ કેલ્શિયમ છે એનું આપણા શરીરમાં પ્રમાણ ઘટે અથવા તો એનું ધ્રોવાણ થાય. આ અંતઃસ્ત્રાવની અસમતુલા સર્જાય તો અને તો જ. ઓકે, ત્યાર પછી વાત કરીએ જેના કારણે અસ્થિ છે બરડ છિદ્રાળુ બને. બીજું, આ કેલ્શિયમની જે વાત કરી એ સિવાય જાતીય હોર્મોન્સ અંતઃસ્ત્રાવ ઇસ્ટ્રોજનનું પ્રમાણ ઘટે. ખાસ કરીને આપણે સ્ટેરોઇડ હોર્મોન જે છે, બરાબર, અને આ જે સ્ટેરોઇડ છે કોર્ટિસોલ પ્રકારના અંતઃસ્ત્રાવ છે, બરાબર, જે એડ્રિનલ બાહ્યકના અંતઃસ્ત્રાવ જે પણ આગળ અંતઃસ્ત્રાવમાં તમે ભણશો તો એ એસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, ટેસ્ટોસ્ટેરોન એ જે અંતઃસ્ત્રાવોનું પ્રમાણ ઘટે. ખાસ એસ્ટ્રોજન શું કામ લખ્યું હું તમને વાત કરી દઉં. પુરુષોમાં જાતીય અંતઃસ્ત્રાવ તરીકે કોર્ટિસોલમાં ટેસ્ટોસ્ટેરોન હોય છે. એ એના જીવનના અંત સુધી ટેસ્ટોસ્ટેરોન નિર્માણ પામે છે એટલે અસંતુલન ન સર્જાય. સ્ત્રીઓની અંદર ઇસ્ટ્રોજન છે, ખાસ કરીને મોનોપોઝ પછી ઇસ્ટ્રોજનનું પ્રમાણ ઘટી જાય, ઇસ્ટ્રોજન નહિવત બને અને એના કારણે ઇસ્ટ્રોજન છે એનું પ્રમાણ ઘટવાથી, ઓછું થવાથી આ રોગ થાય. જ્યારે પ્રોજેસ્ટેરોન છે એ ગર્ભધારણ પ્રક્રિયા સાથે સંકળાયેલો છે એટલે સામાન્ય સ્ત્રીનું પ્રોજેસ્ટેરોન છે એ જળવાઈ રહે છે, પણ ઋતુચક્ર બંધ થતાં ઇસ્ટ્રોજન બંધ થઈ જાય અને ઇસ્ટ્રોજનનું પ્રમાણ ખૂબ જ ઘટી જાય અને આ રોગ થવાની સંભાવના સ્ત્રીઓમાં વધુ રહે. વધારે પડતા કોર્ટિસોલની સારવાર આપવાથી, આ પ્રકારના સ્ટીરોઇડ બેઝ દવાઓ લેવાથી પણ આવું થઈ શકે છે. ખાસ કરીને પુરુષો કરતાં સ્ત્રીઓમાં વધુ આ રોગ થવાની સંભાવના છે. ગર્ભવતી સ્ત્રીઓમાં હંગામી ધોરણે, કારણ કે ગર્ભધારણ કાળ દરમિયાન પ્રોજેસ્ટેરોન છે ને એ યોગ્ય પ્રમાણમાં સ્ત્રાવ થતો હોય છે પણ ઇસ્ટ્રોજન બંધ થઈ જાય છે, ઓછું પ્રમાણમાં થઈ જાય છે એટલે ગર્ભવતી સ્ત્રીઓને આ રોગ થવાની સંભાવના રહેલી છે. ત્યાર પછી વાત કરીએ સ્નાયુ ખામી. સ્નાયુની જો ખામીની વાત કરીએ તો એમાં પહેલી ખામીની વાત કરીએ માયસ્થેનિયા ગ્રેવિસ. જો આ પણ સ્વપ્રતિરક્ષા રોગ છે, આપણે આગળ જેમ વાત કરી સંધિવા, ડાયાબિટીસ, માયસ્થેનિયા ગ્રેવિસ આ બધા સ્વપ્રતિરક્ષા રોગ તરીકે આવી શકે છે. ઓકે, બીજું ચેતાસ્નાયુ સંધાન ઉપર અસર કરે છે. આપણે આગળ વાત કરી ગયા, જ્યારે ચાલક ચેતાનો અંત જ્યારે સ્નાયુ ઉપર થાય તો વચ્ચેનું જે ગેપ છે ત્યાં એની અસર થાય છે, પરિણામે માયસ્થેનિયા ગ્રેવિસ સર્જાય છે. થાક, નબળાઈ જેવી અસર થાય છે. કંકાળ સ્નાયુનો પક્ષઘાત, એનો મતલબ કે સામાન્ય રીતે ચેતા છે એનો સંદેશો સ્નાયુ સુધી લાવવાનો હોય પણ એ સ્નાયુને સંદેશો નથી મળતો અથવા તો અયોગ્ય મળે છે, પરિણામે સ્નાયુને જે કાર્ય કરવાનું છે પૂરતું નથી થઈ શકતું અથવા તો અયોગ્ય થાય. હવે કોઈ વ્યક્તિ આપને બોલાવે છે અને બરાબર નથી સંભળાતું અથવા થોડું ઘણું સંભળાય છે, બરાબર, ત્યારે આપણે એને આપણી રીતે પછી અર્થઘટન કરીને જે કાર્ય કરીએ તો ઘણી વખત ખોટું કાર્ય થઈ જતું હોય છે. એવી જ રીતે કે જ્યારે મગજ દ્વારા, ચાલક ચેતા દ્વારા સ્નાયુને કાર્ય કરવા માટેનો સંદેશો મોકલાય છે પણ એ સંદેશો બરાબર યોગ્ય રીતે નથી પહોંચતો, પરિણામે એ સ્નાયુ કાર્ય કરવા જશે તો પણ યોગ્ય કાર્ય નહીં થઈ શકે, તો એને કહેવાય કંકાળ સ્નાયુનો પક્ષઘાત. મસ્ક્યુલરી ડિસ્ટ્રોફી. મસ્ક્યુલરી ડિસ્ટ્રોફી. અને આજે મસ્ક્યુલરી ડિસ્ટ્રોફીની આપણે વાત કરીએ તો એક આ જેનેટિક ખામી છે, જેનેટિકલ ખામી છે, વારસાગત ખાસ હોઈ શકે. ઓકે, રેખિત સ્નાયુનું વિઘટન થાય છે અને પરિણામે એમ કહી શકાય કે એક રેખિત સ્નાયુ છે એ વિઘટન થવાથી યોગ્ય રીતે હલનચલન કે પ્રચલન થઈ શકતું નથી. અને છેલ્લે આપણે વાત કરીએ ટીટેની. ટીટેની એક અગત્યનો રોગ છે, ખાસ કરીને સ્નાયુમાં આપમેળે ઝડપી સંકોચન, શિથિલન થતું હોય છે
આપમેળે એટલે સ્વયં રીતે સ્નાયુ છે આપમેળે કાર્ય કરવા મળતા હોય છે અને જેના કારણે આપણા શરીરમાં યોગ્ય રીતે કાર્ય નથી થતું. કેલ્શિયમનું પ્રમાણ ઘટવાના કારણે આ થઈ શકે. તમે જાણો છો કે કેલ્શિયમ છે એ ખાસ કરીને સ્નાયુ રસમાં બહુ મહત્ત્વની પ્રક્રિયા, કારણ કે કેલ્શિયમની હાજરીમાં જ એક્ટિન માયોસિન છે યોગ્ય રીતે કાર્ય કરતા હોય છે અને એના કારણે આ ઘટના બને છે. બીજું ટીટેની અને બીજો એક એવો રોગ છે ટીટેનસ, બરાબર, જેને આપણે કહીએ છીએ ધનુર. મિત્રો અહીંયા સ્નાયુ સંબંધિત આ પણ રોગ છે, ટીટેની અને ટીટેનસ. આ કેલ્શિયમની ખામી છે, આ એક પ્રકારનું બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે, બરાબર, જે ક્લોસ્ટ્રિડિયમ ટીટેન, બરાબર, એ ધનુર માટે જવાબદાર બેક્ટેરિયા છે અને એ બેક્ટેરિયા તમને ખબર છે ધનુરમાં શું થાય. વાસ્તવિક ઘણી વખત આપણે ધનુરમાં એવું સાંભળતા હોઈએ છીએ, કોઈ લોખંડની વસ્તુ વાગી જાય ને એટલે આપણે ધનુરના ઇન્જેક્શન દેવા પડતા હોય. કોઈ સર્જરી ઓપરેશન કરવું હોય ત્યારે એ મોટાભાગના સર્જરીના ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટીલ બેઝ હોય છે અથવા લોખંડ બેઝ હોય છે, જેના કારણે આપણે ધનુરનું ઇન્જેક્શન લેવું પડતું હોય છે, બરાબર. પણ હકીકતમાં એવું નથી. ટીટેનસના જે બેક્ટેરિયા છે ક્લોસ્ટ્રિડિયમ ટીટેની, અને એ ક્લોસ્ટ્રિડિયમ ટીટેની જે બેક્ટેરિયા છે એમ કહી શકાય કે આપણા જડબાના સ્નાયુ ઉપર અસર કરે છે. કોના? અને એ જડબાના સ્નાયુ ઉપર અસર કરે છે અને બરાબર જડબાના સ્નાયુ કામ નથી કરતા, એના કારણે આપણે એને લકવો કહીએ છીએ. યોગ્ય બોલવામાં મુશ્કેલી પડે છે, સ્નાયુ છે ખેંચાય છે, બરાબર, પરિણામે એ આપણે લકવો કહીએ છીએ. અને એ લકવો છે ને એ જ ટીટેનસ છે, બરાબર, જડબાના સ્નાયુ માટે. અને જો એની ગંભીર અસર થાય ને તો ઉરોદર પટલ ઉપર અસર થાય, અને ઉરોદર પટલ ઉપર જ્યારે એની અસર થાય ત્યારે ઉરોદર પટલના જે સ્નાયુ સંકોચન શિથિલન થાય, પરિણામે આપણે શ્વાસ ઉશ્વાસ પ્રેરાય છે તો એ ન પ્રેરાય, કારણ કે એ સંકોચન શિથિલન ન થવા દે તો ઉરોદર પટલ એની મૂળ સ્થિતિમાં રહી જાય શ્વાસની અથવા તો ઉશ્વાસની, તો પરિણામે આપણે શ્વાસ કે ઉશ્વાસની આગળની પ્રક્રિયા ન થઈ શકે, તો પરિણામ સ્વરૂપે આપણે વ્યક્તિ છે એ ગંભીર રીતે એ નુકસાન અનુભવે અથવા તો મૃત્યુ પામતો હોય છે. તો અહીંયા આપણે ધનુર વિશેની મેં જે વાત કરી એ પણ એક પ્રકારનો સ્નાયુ સંબંધિત રોગ છે. પણ ટીટેનીમાં યાદ રાખશું કેલ્શિયમનું પ્રમાણ ઘટવાથી આપમેળે સ્નાયુ સંકોચન થાય, જ્યારે ટીટેનસમાં બેક્ટેરિયાનું ઇન્ફેક્શન એ સ્નાયુ ઉપર લાગે છે, પરિણામે ટી અને એલ નલિકામાંથી કેલ્શિયમ બહાર જ ન આવી શકે, અને બહાર ન આવી શકે કેલ્શિયમ તો સ્નાયુ સીધી રીતે વાત છે કે સંકોચન ન કરી શકે. તો મિત્રો આપણે આ પાઠની અંદર જે વાત કરી એ લગભગ દરેક મુદ્દાને સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અપેક્ષા રાખું છું કે તમે એમાં ખૂબ જ ધ્યાનથી જો ભણશો તો સારી રીતે સમજી શકશો, અને કદાચ કંઈ પણ ક્ષતિ કે ઉણપ રહી ગઈ હોય તો એ તમે સુધારવાનો પ્રયત્ન કરશું અને તમને સારીમાં સારી રીતે આપવાનો પ્રયત્ન કરશું. તો અહીંયા પ્રકરણને પૂરું કરીએ છીએ. આભાર છે આપ સૌ કોઈનો. મિત્રો ખામી દરેકની હોય જ અને રહેતી જ હોય, છતાં અહીંથી રીપી ઈ લર્નિંગ હબ દ્વારા અમે વધુમાં વધુ સારું કન્ટેન્ટ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા રહીશું. કોઈ પણ ક્ષતિ, કોઈ પણ મુશ્કેલી જો તમને જણાય છે તો અમને 100% સંપર્ક કરો અમારો. અમે એ ક્ષતિઓને સુધારી અને ખૂબ જ સરસ રીતે તમને કન્ટેન્ટ આપવાનો પ્રયત્ન કરીશું. એ અમે કટિબદ્ધ છીએ, કારણ કે આપ સૌ કોઈ આપના ઉજ્જવળ ભવિષ્ય તરફ અમારા રીપી ઈ લર્નિંગ એજ્યુકેશન હબથી આગળ વધો એવી અંતઃકરણપૂર્વક અમે ભગવાનને પ્રાર્થના કરીએ, અને ખૂબ જ તમે આગળ વધશો અને ખૂબ જ બધાને ઉપયોગી બને એવું અમે કાર્ય કરીશું. વંદે માતરમ. જય હિન્દ.